કેમ છો ફ્રેન્ડ્સ, પંડાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભીંડાની કુરકુરી બનાવશું। આ કુરકુરીને બનાવી તમે બાળકોને ટિફિનમાં શાક તરીકે પણ આપી શકશો અને ચાની સાથે ભજીયાની જેમ પણ ખાઈ શકશો। તો ચાલો પછી આપણે ભીંડાની કુરકુરી બનાવવાનું શરૂ કરીએ। તમને આજની મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો કુરકુરી ભીંડી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે 150 ગ્રામ જેટલા ભીંડા લેશું। તો ભીંડાને મેં ધોઈ અને કપડાથી સાફ કરીને લીધા છે। તો હવે આપણે ભીંડાને કટ કઈ રીતે કરવા એ જોઈએ। તો એક ભીંડાને લઈ આ રીતે એને આગળ પાછળનો થોડો ભાગ હટાવી અને 1.5 ઇંચમાં ભીંડાને કટ કરી લેવાનો। સાથે સાથે ભીંડાના ટુકડાઓને આવી રીતે ચેક પણ કરી લેવાનું, જેથી અંદર કોઈ પણ પ્રકારનો કીડો બીડો ના હોય। અને બધા જ ભીંડાને આપણે 1 થી 1.5 ઇંચના ટુકડાઓમાં કાપીને તૈયાર કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, ભીંડાને ચેક કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે ઘણીવાર ભીંડાની અંદર કીડા હોય છે। તો હવે આપણે જે વેસ્ટ પાર્ટ છે એને હટાવી દેશું અને ભીંડાના ટુકડાઓને એક બાઉલમાં કાઢી મૂકીએ અને હવે એક બીજી તૈયારી કરી લઈએ। તો એક ડીશની અંદર 2 ચમચી કોર્નફ્લોર લેવાનું। જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે આની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકો। ત્યાર પછી 2 ચમચી બેસન લેશું। બંને લોટને આપણે મિક્સ કરી દેવાના અને એની અંદર થોડા થોડા મસાલાઓ નાખીએ। 2 ચપટી સંચળ પાવડર, 2 ચપટી ચાટ મસાલો, 2 ચપટી સફેદ મીઠું, 2 ચપટી લાલ મરચું પાવડર, 2 ચપટી ગરમ મસાલો, 2 ચપટી હળદર અને 2 ચપટી ધાણા જીરું પાવડર નાખી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ। તો આ રીતે લોટની અંદર જ થોડા થોડા મસાલાઓ નાખવાથી આપણો જે નાસ્તો બનશે એકદમ ચટપટો અને સ્વાદિષ્ટ બનશે। તો લોટને મિક્સ કરી આપણે જે ભીંડા કાપીને રાખ્યા એને લઈએ અને ભીંડાની અંદર પણ બધા જ મસાલાઓ ફરીથી થોડા થોડા નાખી દઈએ। તો એ રીતે જ પહેલાં આપણે જે મસાલાઓ નાખ્યા એ રીતે જ બધા મસાલાઓ 2-2 ચપટી જેટલા નાખવાના છે। તો આ બધા મસાલાઓ નાખી અને ભીંડાને પણ આપણે મિક્સ કરી લઈએ। તો આ મસાલાઓની સાથે સાથે આપણે અડધો લીંબુ આમાં નીચોવીને નાખવાનું। તો તમારી પાસે લીંબુ ના હોય તો આની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ વાપરી શકો। તો હવે ભીંડાને પણ આપણે બરાબર મસાલાઓથી કોટ કરી લઈએ। તો આપણા ભીંડા એકદમ મસાલેદાર બનીને તૈયાર થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે આ નાસ્તો બનાવશો ને તો ખાતા રહી જાઓ એવું બનશે। હવે જે આપણે લોટ તૈયાર કરીને રાખ્યો એ થોડો થોડો કરી અને ભીંડાની ઉપર છાંટવાનો। લોટ મિક્સ કરી લીધા પછી 1 ચમચી પાણી છાંટવાનું અને ફરીથી લોટ છાંટવાનો। તો આમ કરી આપણે 2-3 વાર કરવાનું અને આ ભીંડાને છે એ તૈયાર કરવાના છે। તો 2 વાર મેં લોટ છાંટ્યો, 1 વાર પાણી છાંટ્યું। તો ફરીથી આપણે 1 ચમચી પાણી છાંટીએ અને ફરીથી આપણે જે લોટ છે એ છાંટીશું। એમ કરતા જઈ અને આપણે બધા જ ભીંડાને લોટ સાથે એકદમ કોટ થઈ જાય એમ તૈયાર કરી લેવાના। તો પાણી વધારે ના પડી જાય એટલા માટે એને થોડું થોડું કરી અને છાંટવાનું છે અને આપણે બધો જ લોટ આ રીતે કરી વાપરી અને આ ભીંડાને આ રીતે એકદમ મેરિનેટ કરીને તૈયાર કરી લેવાના। આ જુઓ છે ને એકદમ સરસ લાગે છે ને દેખાવામાં, એકદમ ભીંડાની પકોડી બની ગઈ હોય એવા જ લાગે છે। તો ચાલો હવે તેલ ગરમ કરી અને આને તળી લઈએ। તો તેલને એકવાર થોડું ચેક કરી લેવાનું, તેલ ગરમ થઈ જાય એટલે બધી જ પકોડીને એક એક કરી આની અંદર નાખવાની અને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળીને તૈયાર કરવાની છે। તેલની અંદર નાખ્યા પછી ભીંડાને એકદમ ક્રિસ્પી થતાં 2 થી 2.5 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને તમારે આ પ્રોસેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરવાની। ધીમા ગેસ ઉપર તમારે ભીંડાની પકોડી નહીં બનાવવાની। ધીમા ગેસ ઉપર બનાવશો તો ભીંડાની અંદર તેલ જતું રહેશે। તો એને થોડું એવું તેલ વધારે પડતું ગરમ કરી અને તળીને તૈયાર કરી લેવાનું। તો 2.5 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી ભીંડી છે એકદમ કુરકુરી બનીને તૈયાર છે। તો એને આપણે કાઢી લઈએ। તો તમે આ રીતે એને ઝારામાં જ હલાવશો ને તો તમને ખ્યાલ આવી જશે કે કેટલા મસ્ત કુરકુરા બનીને તૈયાર થાય છે। તો સેમ રીતથી મેં બીજી બેચના પણ ભીંડાને તળીને તૈયાર કરી લીધા છે। તો એકદમ ક્રિસ્પી અને કુરકુરા આપણા ભીંડા બનીને તૈયાર છે। તો તમને આ રીતે ડીશમાં રેડીને બતાવું। આ જુઓ છે ને ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી બન્યા છે ને। તો બસ આ રીતે તમે ભીંડાની કુરકુરીને એકવાર બનાવી જરૂરથી ટ્રાય કરજો। આને બનાવી તમે બાળકોને ટિફિનમાં આપી શકશો, ચા સાથે પણ ખાઈ શકશો અને એને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો। ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવી રેસીપી સાથે। આવજો।